બાળ બધું રતનબેન એમનો આપણે સૌ તાલીઓના ગડગડાટથી આગમનના વધામણા કરીએ. દેડકાનું ડ્રાવ ડ્રાવ, મચ્છરનો ગણગણાટ, માખીનો બડબડાટ કોઈ સાંભળતું નથી, પરંતુ કુકડાની યોગ્ય સમયની નિયમિત બાંગની જ નોંધ લેવાય છે. એવા જ બાળ બધું છે રતનબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક રખડું અંધારું ઘરને ઘેરી ન વળે એ માટે એક દીવડો સદાને માટે પ્રજ્વલિત છે. એવા રતનબેનના આપણે સૌ સમસ્ત લુહાર સુતારા ગુજરાતી સેવા સમાજ એમને આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ મહાસભા, બોલો વિશ્વકર્મા ભગવાનની, બોલો વિશ્વકર્મા ભગવાનની. અવાજ આવો જોઈએ મોટો, બોલો વિશ્વકર્મા ભગવાનની. ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે પોતપોતાના સ્થાન ઉપર બેસી જાય. ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે પોતપોતાના સ્થાન ઉપર બેસી જાય. આજ આનંદનો અવસર છે. આજે વિશ્વકર્મા દાદાનું પ્રાગટ્ય છે, ત્યારે આપણા માટે પવિત્ર અને આનંદનો દિવસ છે. ત્યારે કહેવાનું મન થાય કે આજ આનંદ, આજ ઉછળંગ, આજ નયન મેં ને સખી અમારે આંગણે, આજે કંચન વર્ષે મેં. ત્યારે એ આનંદમાં સહભાગી થવા માટે આપણી વચ્ચે આજે અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ મહાસભામાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન રમેશભાઈ રાઠોડ ઉપસ્થિત છે. વિશ્વકર્મા એક્સપોર્ટિંગમાંથી અરવિંદભાઈ, ભરતભાઈ અને ચંદુભાઈ પણ ઉપસ્થિત છે. વિનોદભાઈ, અમુલકભાઈ, ગીતાબેન વિનોદભાઈ, ગીતાબેન મનહરભાઈ, ડોક્ટર દીપકભાઈ ગોહિલ, ડોક્ટર વિશાલભાઈ કવૈયા, ડોક્ટર દર્શનભાઈ કવૈયા પણ ઉપસ્થિત છે. આ તકે એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આરતી માટે જે કઈ ભાઈઓ છે, જય જય શ્રી વિશ્વકર્મા દેવા. આરતી ઉતારનાર ભાઈઓને નમ્ર વિનંતી કે ઝડપથી આગળ આવી જાય. આરતી ઉતારનાર ભાઈઓને વિનંતી કે ઝડપથી આગળ આવી જાય. જય જય શ્રી વિશ્વકર્મા દેવા. જય જય શ્રી વિશ્વકર્મા દેવા. સવારે જે અહીંયા પૂજામાં બેઠા હતા એ ભાઈઓ અને દંપતીને વિનંતી કે અહીંયા નીચે આરતી ઉતારશે. સવારે જે અહીંયા પૂજામાં બેઠા હતા એમને વિનંતી કે તેઓ અહીંયા સ્ટેજની આગળ આરતી ઉતારશે. મુખ્ય દાતા અહીંયા સ્ટેજ ઉપર આવશે. વિશ્વકર્મા દેવા. જય જય શ્રી વિશ્વકર્મા દેવા. શૈલેષભાઈ મનસુખભાઈ પરમાર, લલિતભાઈ રસિકભાઈ રાઠોડ, હરેન્દ્રભાઈ વલ્લભભાઈ જાદવ, માધવજી પ્રભુદાસ પરમાર, વાડીલાલ મેઘજીભાઈ પરમાર, પ્રવીણભાઈ જગજીવનભાઈ સોલંકી, મનસુખભાઈ વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી આરતી ઉતારવા માટે આગળ આવી જાય. શામળભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ વાઘેલા, ધીરેશભાઈ વાઘેલા, જગદીશભાઈ વાઘેલા જેમણે 500 રૂપિયા આપી નામ નોંધાવેલ છે એમને વિનંતી કે ઝડપથી આરતી ઉતારવા માટે આવી જાય. બોલો શ્રી વિશ્વકર્મા દાદાની જય. શ્રી રાંદલ માતની જય. શ્રી ચામુંડા માતની જય. શ્રી મેલડી માતની જય. આરતી કરું વિશ્વકર્મા દાદાની, ભાવથી વંદન કરીએ રે. આરતી કરું વિશ્વકર્મા દાદાને, ભાવથી વંદન
અંતરમાં હરખાવું રે મારા અંતરમાં હરખાવું રે દાદા આરતી કરું વિશ્વકર્મા દાદાની ભાવથી વંદન કરીએ રે કરુણા સાગર વિશ્વકર્મા દાદા કરુણા સાગર કરુણા સાગર વિશ્વકર્મા દાદા મહિમાયા પરમ પાર રે દાદા તમારો મહિમાયા પરમ પાર રે દાદા આરતી કરું વિશ્વકર્મા દાદાની ભાવથી વંદન કરીએ ઇલોર ગઢની શોભા ન્યારી ઇલોર ગઢની શોભા ન્યારી માગું ચરણ તમારું રે દાદા હું તો માગું ચરણ તમારું રે દાદા આરતી કરું વિશ્વકર્મા દાદાની ભાવથી વંદન કરીએ રે વિશ્વકર્મા દેવ દયાળુ દાદા
સાક્ષાત અહીંયા આગળ આપણને દર્શન થશે. ત્યારે વિશ્વકર્મા દાદાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે આજ ખરેખર આપણા માટે આનંદ અને પવિત્ર દિવસ છે. સ્ટેજ ઉપર વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે ઝડપથી સામે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. બ્લડ ડોનેશન કેમ્પના કોઓર્ડિનેટર ગોવિંદભાઈ માલાભાઈ ભરવાડ સમાજ સેવક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ હાર્દિક સ્વાગત કરે છે. ભાવેશ્વરી માતાજી પણ થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. એમનો પણ આજે આપણને આશીર્વચનનો લાભ મળશે. બહેનના ઉપર જેમના આશીર્વાદ છે, 9 વર્ષની નાની ઉંમરથી જ બહેનની અંદર જે કે કવચ પડેલું હતું, જે કે અધ્યાત્મ સત્ય અને સત્વ પડેલું હતું, એને ઓળખી બેનને વ્યાસપીઠ આપી ગુરુદેવ કરીશું. ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજી રામધન આશ્રમ મોરબીથી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ એમના પણ દર્શન કરીશું. આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને એમને આવકારીશું. થોડી ક્ષણોમાં આવશે ત્યારે અહીંથી જાહેરાત કરવામાં આવશે. જય જય હો ગુરુદેવ. સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા મહાપુરાણમાં અત્યારે ભાવેશ્વરી માતાજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે આપણી જગ્યા ઉપરથી ઊભા થઈ એમનું સ્વાગત કરીએ, એમને આવકારીએ. ભાવેશ્વરી માતાજી એમણે સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ એમને આવકારતા આનંદની લાગણી અનુભવે છે. જબરદસ્ત તાલીઓથી એમનું આપણે સૌ અભિવાદન કરીએ. ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજીનો આપણે જબરદસ્ત તાલીઓથી અભિવાદન કરીશું. સ્ટેજ ઉપર આવી રહ્યા છે જે આપણી અમી દ્રષ્ટિ બાળવધુ શ્રી રતનબેન ઉપર પડતા આજે લગભગ 200 જેટલી માતબર કથા બેનથી પોતાના સ્વમુખેથી કરી ચૂક્યા છે. ત્યારે સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ ભાવેશ્વરી માતાજીનો આભાર સાથે અભિનંદનની લાગણી વ્યક્ત કરે છે. જે પાનેલી ગામથી અમારે રામા મંડળના જે ભાઈઓ આવેલા છે તે સ્ટેજ ઉપર બેનનું સ્વાગત કરવા માટે આવે છે. તો પધારો. પાનેલીથી આવે જગદીશભાઈ અને એમનું ગ્રુપ, રામા મંડળ ગ્રુપ, પાનેલથી આવેલ જગદીશભાઈ અને એમનું રામા મંડળનો ગ્રુપ સ્ટેજ ઉપર આવે. રતનબેન અને ભાવેશ્વરી માતાજીનું સ્વાગત કરશે. સામળભાઈને વિનંતી, સામળદાસને વિનંતી કે પાછળ ટેબલ ઉપર ગોવિંદભાઈ ભરવાડ સમાજ સેવક અને બ્લડ ડોનેટના કોઓર્ડિનેટરને હાથ પકડીને અહીંયા સ્ટેજ ઉપર લઈ આવે. સામળદાસને વિનંતી કે પાછળ ટેબલ ઉપર ગોવિંદભાઈ ભરવાડ ઉપસ્થિત છે, તેમને સ્ટેજ સુધી લઈ આવે. ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજીનો આપણે સૌ એક વખત જોરદાર તાલીઓથી અભિવાદન કરીશું. પાનેલી રામા મંડળમાંથી પધારેલ જગદીશભાઈ અને એમનું ગ્રુપ પણ ભાવેશ્વરી માતાજીને આવકારે છે. એ સમયે આપણે પણ રામા મંડળ ગ્રુપનું સ્વાગત કરીએ છીએ. સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ એમનું તાલીઓથી આપણે સૌ અભિવાદન કરીએ.
સમાજ સેવક અને બ્લડ ડોનેટ કેમ્પના કોઓર્ડિનેટર શ્રીમાન ગોવિંદભાઈ ભરવાડ પણ ઉપસ્થિત છે. પરમવંદનીય બેન એમને ખેસ પહેરાવી મોમેન્ટો અર્પી એમને આવકારશે. સમાજ સેવા માટે એમનાથી શક્ય એટલું સતત કામ કરતા રહેલા છે ગોવિંદભાઈ. એમનું જબરદસ્ત તાલીઓથી પણ આપણે સ્વાગત કરીએ. આવતીકાલે પણ તેઓ શ્રી જ આપણે અહીંયા આગળ સેવા માટે એમની ટીમને લઈને ઉપસ્થિત થનાર છે, ત્યારે મોટી સંખ્યામાં આપણે સૌ લાભ લઈએ. પાનલીથી વધારે રામા મંડળ જગદીશભાઈ અને એમના ગ્રુપનું પણ બેન ખેસ પહેરાવી અને સ્વાગત કરશે. આપણે સૌ તાલીઓથી રામા મંડળને વધાવીએ. જગદીશભાઈ અને એમનું ગ્રુપ. રાંદલમાની ગોરણીના નામ પાછળ ટેબલ ઉપર નોંધાઈ રહ્યા છે. પરમ દિવસે એટલે કે તારીખ 21ના રોજ ગોરણીએ સવારે 10:15 વાગે તૈયાર થવાનું રહેશે. અહીંયા સન્માન સમારોહનું કામ પૂરું થયું છે, ત્યારે બેન શ્રી રતનબેનને નમ્ર વિનંતી કે કથાનું રસપાન કરાવે. અહીંયા આગળ અત્રે રામધન આશ્રમ મોરબીથી ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સમસ્ત લુહાર સુથારા ગુજરાતી સેવા સમાજ વતી એમને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવે અને આપણને સૌને આશીર્વચન આપે. ગુરુશ્રી ભાવેશ્વરી માતાજીને વિનંતી કે આશીર્વચન આપે. ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી. સચ્ચિદાનંદ રૂપાય વિષયોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ગુરુર્વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ તત્પુરુષાય નમો નમઃ. વિશ્વરૂપાય નમો નમઃ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હનુમાનજી મહારાજ કી જય. अपने अपने गुरु महाराज की गौ माता की जय. આજે આ દિવ્ય વિશ્વકર્મા ધામમાં સુરેન્દ્રનગરની પરમ પવિત્ર ધરતી પર જે આદિ અનાદિ દેવ કણે કણમાં જે વ્યાપ્ત છે એવા દાદા વિશ્વકર્મા દેવના દિવ્ય ચરિત્રનું જ્યારે સુરેન્દ્રનગરની ધરતી પર નિર્માણ થયું છે, ત્યારે સર્વપ્રથમ તો હું આ સુરેન્દ્રનગરમાં બિરાજતા સમગ્ર દેવદેવીઓને વંદન કરું છું, સમગ્ર ચેતનાઓને વંદન કરું છું અને આ જ્ઞાન ગંગાને પ્રગટ કરનાર ભાગીરથ જે બન્યા છે એવા સમસ્ત સુતાર લુહાર
સુરેન્દ્રનગર વિભાગના સમગ્ર વિશ્વકર્મા બાળકોને ખૂબ ખૂબ હું ધન્યવાદ અર્પણ કરું છું. કારણ કે ભગીરથ બન્યા છો તમે બધા, અને જ્ઞાન ગંગામાં બધા રસપાન કરવા માટે આવી રહ્યા છો. જે દાતાઓ, જે સ્વયંસેવકો, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વ્યાસપીઠ પર અમારા કૃપાપાત્ર બહેન રતનબેન તમને કથાનું રસપાન કરાવે છે, અને પીઠવા પરિવાર બ્રહ્માણી માતાએ દીકરી કર્યા છે, એટલે તો મને એમ લાગે કે સમગ્ર પરિવારના પણ એ દીકરી બન્યા છે. એટલે સમસ્ત રીતે મને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. વિશ્વકર્મા દેવ જે ચરિત્ર છે, દાદા એટલું જ કહેતા હોય, કારણ કે હજી કથાની શરૂઆત બેનને કરવાની છે. આજે તો દાદાનું પ્રાગટ્ય છે, અને ઈંગળગઢને આ સાક્ષાત આપણે દર્શન કરવાના છે. ત્યારે મારે આમાં રાજીપો વ્યક્ત કરવાનો હોય, કારણ કે જેમ રામકથામાં કહ્યું કે ગીરા નયન નયન બીનું બાની, જેમ ગીરા એટલે કે વાણી આપણી જોઈ શકતી નથી, અને જે આંખો જોઈ શકીએ તે બોલી શકતી નથી, પરંતુ તેને અનુભવી જાણે કોઈ જ્ઞાન નહીં. આ જ્ઞાનની વાત છે, એ અનુભવથી અનુભવવાની છે. તો દાદાનું જે પ્રાગટ્ય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભર્વતિ ભારતઃ, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધતો હોય ત્યારે અલગ ગણી અલગ સ્વરૂપો લઈને પધારતા હોય, પરંતુ બ્રહ્માજીએ સર્વપ્રથમ જો પ્રાગટ્ય કર્યું હોય તો વિશ્વકર્મા દેવ એમના પ્રથમ દેવ છે. કારણ કે બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો, જગતની કોઈ સૃષ્ટિનું સર્જન એવું નથી કે જ્યાં દાદાનું પ્રાગટ્ય ન હોય, જ્યાં દાદાનું નિર્માણ ન હોય. પ્રાચીન કાળની વાત હોય, પછી સત્યયુગ હોય, તેત્રા હોય, દ્વાપર હોય કે કળિયુગ હોય, દરેક સ્થળે દાદાના પ્રાગટ્ય, દાદાનું નવનિર્માણ જ સર્જાયેલું છે. ને આપ બધા વિશ્વકર્મા દેવ તો એમ કહેતા હોય કે હે મારા દીકરાઓ, હે મારા બાળકો, હું તમારી કળામાં, તમારી શિલ્પમાં, તમારી કલમમાં પણ હું હાજર છું. કારણ કે અત્યારના અર્વાચીન યુગમાં જોઈએ, મને યાદ છે અમે જ્યારે ઇન ધીસ ટાઈમ સ્ટડી કરતા હતા ત્યારે કરસનદાસ બાપુ એક સારા એવા કવિ, સારા એવા સર્જનાર, જે કલા ક્ષેત્રમાં નામાંકિત હોય, તો એમાં પણ દાદાની કૃપા જ સમાયેલી છે. કદાચ તમે દાદાને યાદ કરીને કાર્ય કરો, પરંતુ અંગ્રેજીમાં એક કહેવત કહેવામાં આવી છે કે ઓનેસ્ટી ઇઝ અ બેસ્ટ પોલિસી. જ્યારે તમે તમારી પ્રમાણિકતાથી કોઈ પણ બિઝનેસ કરશો, ત્યારે દાદા એમ કહે છે કે મારી કૃપા હંમેશા તમારા પર વરસી જ રહેવાની છે, અને એના તમે બાળકો છો બાપ. હે પ્રાચીન યુગથી માંડીને પછી તે સ્વર્ગ હોય, પાતાળ હોય, કોઈ પણ વસ્તુમાં નિર્માણ કરવાનું હોય, સૂર્યલોક હોય, બ્રહ્મલોક હોય, યમલોક હોય, દરેક સ્થળે દાદાની જ જરૂર પડી છે. અને દાદાના જ દીકરાઓ જે છે એ બધાય દિવ્ય સ્વરૂપમાં અહીંયા બિરાજિત છે. વાસ્તુ પુરુષાય નમો નમઃ તમે મકાન બાંધતા હોય તો વાસ્તુ દેવતાને યાદ કરીને તમે આગળ વધી શકો. અત્યારના અર્વાચીન યુગમાં પણ તમે દાદાને સ્મરીને જો આગળ વધો તો મારા દેશના યુવાનો કદાચ આપણા દેશનું નામ રોશન કરતા હોય. અત્યારે મને યાદ આવે શ્યામ પિત્રોડાજી, આપણા દેશની એક નવી તાકાત બનીને આ ટેકનિકલ લાઈનની અંદર પણ જો માર્ગદર્શન આપતા હોય તો દાદાનું સાનિધ્ય છે. વધારે વાત મારે એટલા માટે નથી કરવી કારણ કે કથા છે, પરંતુ દાદા હંમેશા એ કહે છે, ખૂબ ખૂબ રાજીપો અનુભવ છું. મને આ દર્શન કરવા માટે આમ હતી કે લાવો હું પણ વિશ્વકર્મા દેવના સાક્ષાત અહીંયા બાળકો બિરાજે છે, એના હૃદયમાં બિરાજતા હોય એ દાદાના હું સ્વયં દર્શન કરી આવું, અને એટલા માટે અહીંયા આવ્યા છીએ. બીજો વાતનો મને આ રાજીપો સંજયભાઈ એ થયો કે તમે તો બધા બાળકો છો જ, બેન છે તમારી રતન એમ કહે છે કે હું દીકરી છું, પરંતુ અહીંયા સાથે સાથે ત્રિવેણી સંગમ થયો છે. એક તો ગત ગંગા મળવાની છે, ગામે ગામથી ગત ગંગાના ભક્તો આવવાના છે. બીજું અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે મનુષ્ય જીવન છે, જલમાત્રનું જીવન છે. એ દાદા એમ કહે કે કણે કણમાં પછી એની કાષ્ટ કોઈ પણ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ વનસ્પતિ હોય, એમાં પણ મારું જ નિર્માણ સમાયેલું છે. તમે એક મનુષ્ય જિંદગી બચાવી શકો એમાં પણ દાદાનો રાજીપો છે. તો એના માટે તમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. હમણાં સામે મને દીકરાઓ તેડી ગયા, કરિયાવર જોયો, ધન્યવાદ છે આપને. અહીંયા એક કન્યાદાન પણ દેવાવાનું છે. વાસ્તવિક રીતે ખૂબ કથાને ચરિતાર્થ કરી છે. અત્યારના કેટલાક વૈજ્ઞાનિક લોકો, નેશનાલિસ્ટ લોકો એમ કહેતા હોય કે કથાનો હેતુ શું છે,
ત્યારે એ લોકોને એક પ્રમાણ મળી શકશે કે અહીંયા અમે કથાના માધ્યમ દ્વારા, સત્સંગના માધ્યમ દ્વારા સામાજિક ઉન્નતિ પણ કરી રહ્યા છીએ, અમારી સામાજિક ચેતનાઓ પણ વ્યક્ત કરી રહ્યા છીએ. છેલ્લે મારે તો એક શબ્દ કહી બિરમું છે, પ્રેમથી બધા બોલજો. દાદા શું કહેતા હોય કે પ્રેમ લાવો મારા બાળ, મુજને ભૂલશો માં. હે પ્રેમ લાવો મારા બાળ, મુજને ભૂલશો માં. હું નાનો મોટો રે નવે ખંડમાં ફરું. દાદા શું કહે? નાનો મોટો રે નવે ખંડમાં ફરું. હું નાનો મોટો રે નવ ખંડમાં ફરું. હું તો નાનો મોટો રે નવે ખંડમાં ફરું. નવે ખંડમાં મારો વાસ, મુજને ભૂલશો નવે ખંડમાં મારો વાસ, મુજને ભૂલશો નહીં. હે પ્રેમ લાવો મારા બાળ, મુજને ભૂલશો માં. પ્રેમ લાવો મારા બાળ, મુજને ભૂલશો નહીં. જો મુજને ભૂલ્યા તો જગતને ભૂલ્યા. જો મુજને ભૂલ્યા તો જગતને ભૂલ્યા. જો કર્મ ચૂક્યા તો જગતને ચૂક્યા. જો પરપંચ ચૂક્યા તો જગતને ચૂક્યા. એ વાતને રાખજો યાદ, મુજને ભૂલશો માં. રાખજો તમે જો યાદ, મુજને ભૂલશો નહીં. કર્મણ્ય રાધિકા વાસ્તે માં ફલેશુ કદાચ. કર્મ કરતા જાઓ, હાથ મારતા જાઓ. દાદા એમ કહે કે હંમેશાને માટે હું તમારી સાથે છું. આજે ખૂબ હું રાજીપો વ્યક્ત કરું છું. દરેક ક્ષેત્રમાં કોઈ પણ બાબતમાં તમે ખૂબ આગળ વધો. વિશ્વકર્માના બાળકો ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે. દરેક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં તેની દ્રષ્ટિ દિવ્ય બનતી રહે. ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહો એવી હું ખૂબ ખૂબ અંતરથી પ્રાર્થના કરું છું. મારી રતનને તમે ખૂબ લાડ લડાવો છો. કારણ કે ગુરુજના એના કરતાં શિષ્ય સારું કાર્ય કરે સ્વાભાવિક રીતે મને રાજીપો લાગે. પણ તમારા હૃદયમાં વિરાજિત દાદાના દર્શન કરી માં ભગવતી રાંદલ, દાદા સૂર્યનારાયણ દેવ બધા ઉપર દિવ્ય કૃપા કરે અને આવા નવા સંપત્તિના સદુપયોગ જે તમે બધા કરી રહ્યા છો, ખૂબ તમને ધન્યવાદ. સ્વયંસેવકોને ધન્યવાદ. મારી દીકરીઓ રાંદલ સ્વરૂપમાં ભગવતી રાંદલ તમારા પર દયા કરે, ખૂબ આપણા પર કૃપા કરે એવી ભાવના સહિત મારી વાણીને વિરામ. મારા પાનેલીના દીકરાઓ પણ અહીંયા છે, લખના આરાધકો. ખૂબ તમને બારગામથી આવનારોને, તન મન ધન સર્વ દાતાઓને ખૂબ 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 ધન્યવાદ. મીડિયાના સમગ્ર ભક્તોને બધાને ખૂબ ધન્યવાદ. જય સિયારામ. વર્ણાનામરથ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः आदिरूपं नमस्तुभ्यं पितामह विराटाय नमस्तुभ्यं श्रीविश्वकर्मणे नमो नमः श्रीविश्वकर्मणे नमो ध्वजा દીઠે ધણિયા ભરે અને દેવડ દીઠે ય દુખડા જાય તું દર્શન કરતા હે રામા પીરના ભવના પાતક જાય આ તું દર્શન કરતા પીરના ભવના પાતક જાય રમતા ભમતા તારા છોરુડા મારી ભગવતી કોક દીકરા ગાજ નીકળી જાય હે તેદી બાળની વાહે વાહે જાય રે અરે રે એની ખબર લેવા ચામુંડા હે તેદી બાળની વાહે વાહે જાય અરે રે ની ખબરું લેવા ચામુંડા જગત જેદી જાગા રોધિયાએ અન કોઈ ન જાલે હાથ હે દિયાંતરનો નાદે રે સુણી હરી રે આ તો આવે યો માતા માલડે હે દિયાંતરનો નાદ સુણી અરે રે આ તો આવે માતા મેલડી બોલો ગજાનન ગણપતિ મહારાજ શ્રી હનુમાનજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ બોલો વિશ્વકર્મા ભગવાન સૂર્ય નારાયણ દેવ રાણી નાદલ માત બ્રહ્માણી માત ચંડી ચામુંડા માત ધાવડી માત આય શ્રી ખોડિયાર માત શ્રી મેલડી માત માતા મહાકાળી માત વાલગીરી બાપુ કાન ભારતી બાપુ લાલજી મહારાજ રામભાઈ માત ભાવેશ્વરી માત બોલો ભાઈ સબ સંતન ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ બધા બોલો ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભાવ સે બધા બોલો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો ઈલોર ગઢવાડા દયાળુ બધા બોલો ઈલોર ગઢવાડા દયાળુ ભજ ઈલોર ગઢવાડા દયાળુ ઈલોર ગઢવાડા
ભાજો વિશ્વકર્મા દાદા દયાળુ ભાજો વિશ્વકર્મા દાદા દયાળુ ભાજો વિશ્વકર્મા દાદા દયાળુ ભાજો વિશ્વકર્મા દાદા દયાળુ ભાજો વિશ્વકર્મા દાદા દયાળુ. ભજો ઈલોર ગઢવાળા દયાળુ ભજો ઇલોર ગઢવાળા દયાળુ. ભજો વિશ્વકર્મા દાદા દયાળુ ભજો વિશ્વકર્મા દાદા દયાળુ. બોલો વિશ્વકર્મા ભગવાન કી એક ઘડી આધી ઘડી आधी में पुण्य आद तुलसी संगत संत की कटे कोटि अपराध राम नाम की औषधि खरी खंत से खाए अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए एवो रूडो मचानो अवसर आजे भगवान ना दिव्य मजाना आशीर्वाद सदगुरु महाराज नी कृपा मोटे बोलू मां मन हाचे नानपण हांभरे पसी मोटप तणी बधी मजा मन कड़वी लागे कागड़ा जे जोग माया मणि दीप में निवास करे छे भगतों ना धायरा काम करे छे ये आध्या शक्ति राजमान राजेश्वरी भगवती ना चरणों में कोटि कोटि नमन करी अने आज ना दिवस ने आ मंगलमय कथा में आपणे जई रह्या छे बाप सौ प्रथम दादा ना चरणों में कोटि कोटि नमन बधा जोर से बोलजो बे हाथ ऊंचा आगळ वारा पाछळ वारा वच्चे वारा बधा बोलो विश्वकर्मा भगवान के बोलो विश्वकर्मा भगवान के दादा ना चरणों में नमन करी अने आजना दिवसनी आ मंगलमय कथा में आपणे जई रह्या छे त्यारे आ गादी ना चरणों में मारा प्रणाम वेद व्यासजी महाराज ना चरणों में प्रणाम सुखदेवजी महाराज ना चरणों में प्रणाम अने हूँ रोज कहूं छूं के जे मारा गुरु महाराज जेमना आशीर्वाद थी आज मने आ व्यासपीठनी प्राप्ति थई अने सुरेन्द्रनगरना आंगणे आ 200મી कथा चाली रही छे अने हमणां ज आपणे जेमनी वाणीनो लाभ लीधो एवा मारा गुरु महाराज भावेश्वरी माताजी जोरदार ताली मारा गुरु महाराज माटे थई जाय। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बताए एवा मारा सदगुरु महाराज भावेश्वरी माना चरणों में प्रणाम आप सौना गुरु महाराज ना चरणों में मारा प्रणाम छे अने माताओ बहनों भाईओ वडीलो जे आ कथानुं आयोजन करवामां आवेलुं छे समस्त लुहार सुतार गुजराती सेवा समाज सुरेन्द्रनगरना आंगणे विश्वकर्मा पुराणनुं आ भव्य आयोजन जे करवामां आवेलुं छे जोरदार तालीथी आपणे आयोजनने વધાવી લેશું भाई। खाली एक सत्यनारायण भगवान की कथा करवी होय ने तोय 5 वर्ष निकળી જાય છે अमुक न तो दीकरा ने दीकरा पैणी जाय छे પછી કેવું પડે कथा तो करावो एक सत्यनारायण ने एक नाનું आयोजन करવું હોય तो पण विचार करवो पड़े छे कोई पण कार्य करे ए समय लागतो होय छे बाप ज्यारे अहींया भगवान विश्वकर्मा दादानो आवो रूडो मजानो अवसर सुरेन्द्रनगरना आंगणे आवेलो छे बाप त्यारे जोरदार तालीओथी आपणे आयोजनने વધાવી લેશું। आ कथानी अंदर जेनो जेनो पण सहकार छे तन मन अने धन थी नामी अनामी जे दरेक दाताओए आ कथानी अंदर सहयोग आपेलो छे एवा दरेक परिवारनो अहींया हृदयपूर्वक स्वागत अभिवादन करीए छे। 7 दिवस महाप्रसादना दाता अमारे नागरदास रामजी भाई पीठवा परिवार माँ भगवती ब्रह्माणी माताजी मारा मोटा भाई संजय भाई पीठवा महेश भाई पीठवा महेंद्र भाई पीठवा जोरदार तालीओथी आपणे पीठवा परिवार ने वधावी लेशुं। एवा नेवा बीजा परिवार परमार परिवार जे कथानी अंदर दिव्य दाता बनीने सहयोगी बन्या छे जोरदार ताली परमार परिवार माटे थई जाय। अने एवा नेवा त्रीजा सहयोगी दाता अमारे चिमनलाल पोपटलाल दावड़ा वढवाण जोरदार ताली दावड़ा परिवार माटे। आ त्रणेय त्रण परिवार अने एने हारे हारे कोई 51,000 आप्या छे कोई 1 लाख आप्या छे कोई 21,000 आप्या छे कोई 11,000 आप्या छे कोई 5,000 कोई 2,000
કોઈએ 500, કોઈએ 100, જેને જેને ફૂલ લઈને ફૂલની પાખડી આ દાદાના કાર્યમાં આપેલી છે બાપ. જોરદાર તાલીઓથી બધાય દાતાઓને વધાવી લેશું આપણે. કોઈનું નામ બોલાય ને બોલાય બાપ, બધાયનું સ્વાગત છે અહીંયા. અને અહીંયા ત્યારબાદ જે કથાની અંદર 12 ગામથી મહેમાનો આવેલા છે બાપ. ઘણા બધા આજની કથામાં મહેમાનો આવેલા હોય. કોઈ સુરેન્દ્રનગર, કોઈ વઢવાણથી, કોઈ લીંબડીથી, કોઈ અમદાવાદથી, અમારે મોરબીની બાજુમાં પાનેલી. અહીંયા 200મી કથા અને 199મી કથા એ પાનેલી ગામમાં પૂરી કરી. ત્યાંથી અમારે બધા ભક્તો આવેલા છે. જોરદાર તાલીઓથી રામા મંડળના દરેક મારા ભાઈઓ વડીલોનું સ્વાગત કરીએ છીએ. બોલો રામા પીરને જય. અને ત્યારબાદ અહીંયા કથાની અંદર જે આપ સૌ મારી માતાઓ બહેનો, મારા ભાઈઓ વડીલો, નાના નાના બાળકો, આપ બધાને મારા જય સિયારામ, જય વિશ્વકર્મા ભાવ છે. આપ બધાને મારા જય વિશ્વકર્મા કહી અને આજના દિવસની આ મંગલમય કથાની અંદર આપને લઈ જઈ રહીશું. ત્યારે મારા ગુરુ મહારાજ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. જોરદાર તાલી મારા ગુરુદેવ માટે. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, આજના દિવસની આ મંગલમય કથામાં આપને લઈ જવા છે. ત્યારે ગઈકાલના કથાના પ્રસંગોની અંદર આપણે કથામાં શ્રવણ કર્યા. આ કથાના મંગલમય દિવ એવા ગઈકાલના કથાના પ્રસંગની અંદર જે પૃથ્વીની અંદર આ ભગવાન વિશ્વકર્મા દાદાનું પુરાણ અને કોને કોને શ્રવણ કર્યું છે એ બધા કથાના પ્રસંગો એ પાયો મેં કાલે આપને કહ્યો. ભગવાન વિશ્વકર્મા દાદા અને એની હારે સંવાદ કરેલો મેં પેપરમાં કીધું તું, કોઈને યાદ હોય તો. વિશ્વકર્મા દાદા અરે સંવાદ કરેલો છે. કોને સંવાદ કર્યો? વિષ્ણુ ભગવાને કે શંકર ભગવાને? જોર સે બોલો. શંકર ભગવાન. જોરદાર તાલીથી વધાવો. બોલાયને ધન્યવાદ. શિવજી અને ભગવાન વિશ્વકર્મા. આગળ જતા એ સંવાદ વાસ્યન ઋષિ, શેષ નારાયણ ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણ, આત્મજીત અને કાલહસ્તી અને સમય જતા સૂત પુરાણી નેમી સારણ્યમાં સત્સંગ ચાલુ થયો હતો. અને 5 સંતો હતા કે 88,000? જોર સે બોલો. 88,000 સંતો. અને એમાં એક વક્તા તરીકે બેઠા હતા. વક્તાનું નામ શું હતું? સોનકજી કે સૂતજી? સૂતજી. જોરદાર તાલીથી વધાવો. એક જવાબ આવશે ને આખો ક્લાસ પાસ. સૂત પુરાણી એ સત્સંગની અંદર બિરાજિત થયા અને કહ્યું હતું કે આટલી વસ્તુ મળી જાય તો બેડો પાર, ને આટલી વસ્તુ વહી જાય તો બેડો પાર. 4 વસ્તુ મળી જાય તો બેડો પાર. પેલું ભક્તિ, બીજું જ્ઞાન, ત્રીજું વૈરાગ્ય, ચોથું શું હતું? વિવેક. આ 4 વસ્તુ મળે તો બેડો પાર. અને 2 વસ્તુ આપણે બધાયમાંથી વહી જાય ને તોય બેડો પાર. 2 વસ્તુ કઈ છે? જવાબ આપો. મોહને જોરદાર તાલીથી બધા. ભાઈ ભાઈ સુરેન્દ્રનગર, ભાઈ ભાઈ સુરેન્દ્રનગર. આ 4 વસ્તુ ને 2 વસ્તુ આવી જાય, જીવન ધન્ય ધન્ય થઈ જાય. એ કથાના પ્રસંગ અને પછી ભગવાન વિશ્વકર્મા દાદાની એ દિવ્ય કથા નેમી શરણ્યમાં શરૂ થાય. અને આગળ જતા એમ કહેવાય કે પ્રલય આવે અને બધા સંતો ભક્તો એ બદ્રિકાશ્રમ તરફ જાય. અને રસ્તામાં એને ભગવાનના એક ભગતે રોક્યા કે બદ્રિકાશ્રમમાં ન જાઓ, પણ તમે ઇલોરગઢમાં જાઓ. રોકવા વાળા ભગતનું નામ શું હતું? જવાબ આપો. નારદ. જોરદાર તાલીથી વધાવો. નારદજી. સમય જતા બધા ઇલોરગઢમાં ગયા અને અહીંયા દાદાની મહિમા, દાદાની કથાનું ગુણાનુવાદ થયું છે. અને સમય જતા વિશ્વાસુની કથા આવી છે બાપ. શ્રીમંત મહારાજ એને 5 દીકરા, 1 દીકરો વિશ્વાસુ. અને સમય જતા એને શરીરે ખોટ હતી, અપંગ હતો. અને માતા પિતા જાત્રાએ ગયા. મને જવાબ આપો. જાત્રાએ ગયા, દીકરાને ભેગો લઈ ગયા તક નહોતા લઈ ગયા? હા કે ના? દીકરાને ભેગો લઈ ગયા. અને અહીંયા એક કુંડ હતો, દામા કુંડ કે કયો કુંડ? નામ આપો. વિશ્વકુંડ. જોરદાર તાલીથી વધાવો. આ પેપર લઉં છું એટલે ઓબ્જેક્ટિવ બોલું છું, સાચા ખોટા. વિશ્વકુંડ. અને પગ લપશે. સમય જતા દાદાએ કૃપા કરી અને અગસ્ત્ય ઋષિ દ્વારા એ સંસ્કારો થયા. આગળ જતા મૈદાનવ. સમય જતા એના પિતાના નગરમાં 4 પાખંડી આવે અને દાદાએ ત્યાં લીલાઓ કરી છે. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. આ બધી કથાઓ આપણે કાલ સુધી શ્રવણ કરી છે. હવે આજના પ્રસંગ બાપ. પણ આજની કથા કેવા જઈ રહી છું? શરીરથી તો બધાય બેઠા છો ભાઈ.
પણ મન કેટલાના અહીંયા છે? આ મન લઈ આવો અહીંયા ભાઈ. આ મન બહુ ખતરનાક છે. બેઠા હોય કથામાં ક્યાંય દોડું જાય ભાઈ. આપણું મન અહીંયા કેવલ ને કેવલ કોણ આવે કોણ જાય બધી ચર્ચા એક બાજુ. કેવલ ને કેવલ ભગવાન વિશ્વકર્મા દાદાનું શરણો બાપ. અને આજ તો આપણી સામે સાક્ષાત ઇલોરગઢના દર્શન થઈ રહ્યા છે. જોરદાર તાલીથી વધાવી લ્યો ભાઈ. આપણી સમક્ષ ઇલોરગઢ આજે દર્શન થઈ રહ્યા છે. અને આજના દિવસે આ કથાની અંદર દાદાની પધરામણી થશે, ઈલા દેવીની પધરામણી થશે ભાઈ. એ દર્શન આજે આપણે કરવાના છે. અને આજનો આ રૂડો મજાનો દિવસ છે. આપણને બધાયને ખબર છે આજના દિવસે કઈ તિથિ છે? જોર સે બોલો. 11. અને આજની 11 મોટામાં મોટી 11 છે ભાઈ. આજે એક માળા કરો 1000 માળાનું ફળ. એક મંત્ર બોલો 1000 ગણું ફળ. એક ઉપવાસ કરો 1000 ગણું ફળ. એવો આજનો 11 નો પાવનકારી દિવસ છે. અને માં ભગવતી ગીતા માતાના ચરણોમાં પ્રણામ. બોલો ગીતા માતની જય, યોગેશ્વર ભગવાન આજના દિવસે ગીતા માતાજીના ચરણોમાં પણ પ્રણામ છે કે જે આપણને જીવનનો મહિમા બતાવે છે. એ ભગવાન યોગેશ્વરના ચરણોમાં પ્રણામ અને માના ચરણોમાં નમન કરી અને આજનો પ્રસંગ આપણું મન અહીંયા બધા બોલજો મારી પાછળ. ઓમ વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ નમઃ 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 બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. જેટલો બને એટલો આજ આ દાદાના મંત્રનો જાપ કરજો ભાઈ. અનુષ્ઠાન જેટલો બને એટલું સ્મરણ કરજો બધા. આગળ જતા બહુ સરસ મજાના કથાના પ્રસંગની અંદર વર્ણન કરવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્મા દાદાએ વિશ્વાસ ઉપર કૃપા કરી છે અને દિવ્ય એને વિદ્યા પ્રાપ્ત થઈ છે. અને આ વિશ્વાસુ ભગવાનના ચરણોમાં વાસ કરે. સમય જતા બીજા જન્મની અંદર ભગવાને આશીર્વાદ આપેલો કે બીજા જન્મની અંદર આપ ધ્રુવ બનશો અને જ્યાં લગી ગંગા જમનાના પાણી રહેશે, આકાશમાં સૂરજ ચાંદો રહેશે, ત્યાં લગી તમારો તારો અમર રહેશે. આવું ભગવાને વરદાન આપેલું છે. અને મેં કાલ કથાના પ્રસંગની અંદર જેને યાદ હશે ને ખબર હશે, ધ્રુવજી મહારાજ 5 વર્ષની ઉંમર હતી ભાઈ. અને 5 વર્ષની ઉંમરમાં એને ભગવાનની પ્રાપ્તિ કરી. કેટલા મહિના તપ કરેલું? બોલે 6 મહિના. યાદ રાખજો, પેપરમાં આવશે 6 મહિના. અને એ ધ્રુવજી મહારાજ જગતમાં અમર થઈ ગયા છે. ધીરે ધીરે સમય ગયો છે અને આ બાજુ નેમિ સારણ્યની અંદર કથા ગંગાનો પ્રવાહ ચાલુ છે. અને સુંદર મજાની આ દાદાની મંગલમય કથા બધા ભક્તો શ્રવણ કરી રહ્યા છે. બધા બોલો વિશ્વદેવ વિશ્વદેવ વિશ્વકર્મા 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 કૃપા કૃપા કૃત્વા કૃત્વા મમોપરી મમોપરી સર્વ સર્વ સિદ્ધિ સિદ્ધિ કરમ કરમ જ્ઞાન જ્ઞાનમ કથમ કથમ યશ્વ યશ્વ મમ મમ પ્રભો 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 બોલો સુતજી મહારાજ